ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। કોટા ગાય સર્કલ પાસે મસમોટો ભૂવો પડ્યો। કોર્પોરેશને બેરિકેડ લગાવી ભૂવાને કોર્ડન કર્યો। ભૂવા પડવાના કારણે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। ચોમાસાથી અત્યાર સુધી શહેરમાં 50 થી વધુ ભૂવા પડ્યા છે। વર્ષો જૂની ડ્રેનેજ અને પાણી લાઇન બેસી જવાની સમસ્યા છે। યોગ્ય પુરાણ ન કરવાના કારણે ભૂવો પડતા હોવાનો સ્થાનિકોનો દાવો છે। ભૂવા નગરી તરીકે ઉપનામ ધરાવતા વડોદરા શહેરની અંદર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ગત મોડી રાતે જે ભારે વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ અકોટા દાંડિયા બજાર બ્રિજ છે જ્યાં ગાય સર્કલ આવેલું છે ત્યાં એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે, જેને લઈને આ જે ટ્રાફિકથી 24 કલાક ધમધમતા રોડ ઉપર આટલો મોટો ભૂવો પડતા પાલિકા તંત્ર જે છે તેની બી બેદરકારી સામે આવી છે। અને હાલ જે ભૂવો પડવાના કારણે વડોદરા પાલિકાના મેયર છે, મેયર શ્રી અત્યારે જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં સ્થળ મુલાકાત લેવા આવ્યા છે અને તેનું નિરીક્ષણ કરી અને કઈ પ્રકારની કામગીરી કરવી અને આ ભૂવો કયા કારણોસર પડ્યો તેની તપાસ કરી રહ્યા છે। આપ મેયર સાથે જ વાત કરીશું। મેયર શ્રી, આજે રીતના ભૂવો પડ્યો છે, કયા કારણોસર ભૂવો પડ્યો અને વારંવાર શહેરમાં ભૂવા પડે છે, કયા પ્રકારની કામગીરી કરવામાં આવે? આજે ગાય સર્કલ પાસે જે ભૂવો પડ્યો છે, કળશ સર્કલ થી ગાય સર્કલ, જેમાં એક ડ્રેનેજ લાઈન છે વર્ષોથી જૂની જે છે ઓરિજિનલ, અને બીજી છે આપણે બીપીસી રોડથી ગાય સર્કલ સુધી આવતા નવી લાઇનનું કંઈક હમણાં પ્લાનિંગ કર્યું છે। એની બાજુમાં પેરેલલ જૂની લાઇન પણ જઈ રહી છે। હવે અધિકારીની શ્રીઓની ટીમ દ્વારા, કારણ કે રાત્રે આ જે પણ વાહન વ્યવહાર ઓછો હશે ત્યારે થોડું ખોદીને કઈ બાજુથી કયા કારણથી પડ્યું છે, અને મારા દ્વારા એમને એ પણ સૂચના આપવામાં આવી છે કે જરૂર પડે તો થોડુંક વધારે પણ લાગે છે કે જ્યાં સુધી માટી પહોંચી છે ત્યાં સુધી અંદર સુધી થોડું ખોતરીને એમના દ્વારા ચેક કરવામાં આવે કે આ કઈ દિશામાંથી કળશ સર્કલથી ગાય સર્કલ કે પછી બીપીસી રોડથી ગાય સર્કલ આવતી લાઇનમાં કઈ લાઇનમાં ભંગાણ પડ્યું છે એ પર્ટિક્યુલરલી એમના દ્વારા કામગીરી વ્યવસ્થિત કરવામાં આવે। અને આજુબાજુમાં પણ આ લાઇન આવતી હોય એના રસ્તા રેશામાં પણ એમના દ્વારા ચેકિંગ કરવામાં આવે અને બની શકે, કારણ કે આ સર્કલ પર વચ્ચોવચ્ચ પડેલો ભૂવો છે એટલે મારા દ્વારા હમણાં પણ સૂચના આપવામાં આવી છે। જનરલી આપણે જોઈએ કે જ્યારે પછી એ ડ્રેનેજની લાઇન હોય, પાણીની લાઈન હોય કે આપણે જોઈ શકીએ છીએ તેમ કોઈ કેબલની લાઈન જ્યારે રોડની અંદરથી નાખવામાં આવી હોય ત્યારે ઘણી વખત આફ્ટર જ્યારે કોઈક જગ્યાએ લીકેજનું સર્જન થાય છે, લીકેજ સર્જાય છે, ત્યારે માટી ધસી પડવાના કારણે પાણી અથવા ડ્રેનેજના પાણીના લીકેજના કારણે માટી ખસી જતી હોય છે અને અંદર હવાની જગ્યા થતી હોય છે। અને અત્યારે ચોમાસાની પણ સિઝન ચાલી રહી છે એટલે આ બધું ભેગું થઈ અને છેવટે આવી રીતે ભૂવો પડતો હોય છે। મારા દ્વારા અધિકારીશ્રીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે। હમણાં જે લોકો અહીંયાથી વિઝિટ કરીને ગયા છે, થોડી વારમાં પાછા બધા આવે પણ છે। રાત્રે થોડું જરૂર પડશે તો વધારે ઊંડાણમાં એ લોકો ખોદી અને હજુ પણ થોડુંક અંદર સુધી જઈ અને તપાસ કરશે અને પછી આ જે પણ પ્રોબ્લેમ થયો છે એને જો કોઈ જગ્યાએ લીકેજ છે તો એનું રિપેરિંગ કરવામાં આવશે અને ત્યારબાદ એને પુરાણ કરી અને વ્યવસ્થિતથી એનું પાછું કરવામાં આવશે। બિલકુલથી જે રીતના ગાય સર્કલ ઉપર ભૂવો પડ્યો છે, મેયર દ્વારા વિઝિટ લેવામાં આવી હતી, નિરીક્ષણ કર્યા બાદ જે અધિકારીઓ છે તેમને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે। પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા।